ભગાડી જવાનો મામલો। મનીષ સગીરા નામનો યુવાન સગીરાને ભગાડી ગયો। 1.5 મહિનાથી 17 વર્ષની સગીરાને યુવક ભગાડી ગયો। સગીરાને લઈ જનાર યુવક અને તેના પિતા સહિતના 3 ગાયબ છે। હાઈકોર્ટમાં હેબિયસની અરજી કરાઈ છે। સગીરાના માતા ચોધાર આંસુએ રડી રહ્યા છે। દીકરી પાછી આવવાની અપીલ કરી રહ્યા છે। આજે મારી દીકરીને 1.5 મહિનો થઈ ગયો। મારી દીકરી જીવતી છે કે મરેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી। મારી દીકરીની હાલત કે આ લોકો મારી નહીં ખીચે કે શું છે મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે। આજે હું હરેક જગ્યાએ દોડ્યું છું, હરેક જગ્યાએ ગઈ છું। આજે હું નાની માણસ છું, ગરીબ માણસ છું, એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી, બરોબર। આજે આ જગ્યાએ કોઈ MLA હોય, મોટા સાહેબની દીકરી હોય તો આજે મારી દીકરી ગમે એમ કરીને એ લોકો 24 કલાક બી ન થવા દે। 24 કલાકમાં મારી દીકરીને એ લોકો હાજર એ લોકોને કરી લે છે, બરોબર છે। આજે ગરીબ માણાની દીકરી છે એટલે શું કોઈ ગોતવાની નહીં, કંઈ કામગીરી નહીં કરવાની। આ પોલીસવાળા બધે જવાબ એવું જ દે છે કે થઈ જશે કેટલું નથી મળતા। આજે શું એમને અત્યારે આ બધી સિસ્ટમ છે, ઓનલાઈન આટલી બધી સિસ્ટમ છે તો ક્યાંક તો ગ્લુ મળે ને। આજે છોકરી જે સ્કૂટરમાં ગઈ છે સ્કૂટરે નથી મળતું। હરેક તપાસમાં કાંક આજે લગી પોલીસે જેટલા વ્યક્તિ જેની પાસે પૈસા લોકો લેવા ગયા હતા પોલીસે હજી કોઈ ગુનો દાખલ નથી કર્યો। કારણ કે જ્યારે મારી દીકરીને લઈને આ લોકો જ્યારે નાસી ગયા હતા તે પછી એનો ફાધર એના કાકાની પૈસા લેવા ગયો હતો તો પોલીસે એને નિવેદન લઈને જવા દીધું। પછી જેની આ નોકરી કરતા હતા એની પાસે પૈસા લીધા, એને નિવેદનમાં કીધું છે કે મારી પાસે પૈસા લઈ ગયો છે તો પોલીસે એને જવા દીધા। મારી FIR બાદ તો પોલીસ આજે લગી હજી કોઈ પર ગુનો દાખલ નથી કરતી, એટલે એનો મતલબ એવો છે કે પોલીસ જનને આ લોકોને છાવરે છે। સુરતમાં રોડ